ચોટીલા નાયબ કલેક્ટર એસટી મકવાણા સિંઘમ અધિકારીની સૂચનાથી હુમલાખોરોની ગેરકાયદેસર બાંધકામો જમીનદોસ્ત કરાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાયબ કલેક્ટર હરેશ મકવાણા જેઓ ઘણા સમયથી ખનીજ ચોરોનો જીવ ટાળવે ચોંટાડી દીધો છે, છતાં ખનીજ માફિયાઓમાં સિંઘમ અધિકારી તરીકે ખોફ અને ફફડાટ ફેલાવી દીધો છે. તેમ છતાં ભૂમાફિયાઓની દાદાગીરી સામે આવી હોય તેવી ઘટના બની છે, જેમાં મામલતદારની ટીમ ઉપર 6 શખ્સોએ હુમલો કર્યો હતો. જે અનુસંધાને કડક કાર્યવાહી નાયબ કલેક્ટર એસટી મકવાણાએ કરી છે. ગત 15ના રોજ મોડી રાત્રે મામલતદાર કચેરી થાનગઢના કર્મચારીઓ ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ અટકાવવા જતા ઈસમોએ અન્ય નાગરિકોની મદદથી મામલતદાર કચેરી થાનગઢની ટીમ પર હુમલો કરી ફરજ બહાર રૂકાવટ કરી ગેરકાયદેસર ખનનમાં ઉપયોગી વાહનો લઈ નાસી ગયા હતા. હુમલો કરનાર આરોપીઓમાં ભરત રમેશ અલગોતર, જયપાલ રમેશ અલગોતર, રવિ ઉગા પરમાર તમામ રહે થાનગઢ. ઉક્ત ઈસમોએ જે ગેરકાયદેસર અથવા કોઈપણ પરવાનગી વગરના બાંધકામો કરેલ છે તે તમામ બાંધકામો દૂર કરવાની કામગીરી નાયબ કલેક્ટર ચોટીલા એસટી મકવાણાની આગેવાની હેઠળ મામલતદાર થાનગઢ, મામલતદાર ચોટીલા અને મામલતદાર મૂડીની સંયુક્ત ટીમ દ્વારા વ્રજ ફાર્મ તોડી પાડવામાં આવ્યું હતું.